જૂનાગઢ જિલ્લાના કેશોદના સ્ટેશન રોડ પર આવેલી શાયરા મોબાઈલ શોપમાં રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ગઠિયાઓ દ્વારા મોબાઈલ અને રોકડ મળીને કુલ રૂપિયા 29 લાખથી વધુના મુદ્દા માલની ચોરી કરી હતી અને આ ગઠિયાઓ ચોરી કરીને છૂમંતર થઈ ગયા હતા। ત્યારે હાલ તો કેશોદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઠિયો મોબાઈલની ચોરી કરતો હોય અને રોકડ ખાનામાંથી કાઢતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે કેશોદ પોલીસ દ્વારા ઘટના સ્થળ અને અન્ય જગ્યા પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। મારી દુકાન આવેલી છે વેરાવળ હાઈવે ઉપર રાજગોલાની સામે સાંઈરામ મોબાઈલ એનેક્સ નામની મારી દુકાન છે। એમાં રાત્રિના દરમિયાન અંદાજિત 3 વાગ્યા આસપાસ ચોર અંદર આવેલો અને બધાય બોક્સમાંથી બોક્સ ખોલી ખાલી મોબાઈલ હેન્ડસેટ લઈ અને અમુક એસેસરીઝ ઓરિજિનલ એમાંથી બર્ડ્સ વગેરે અંદર કાઢી બધી લઈ અને ફરાર થઈ ચૂકેલ છે અને ખાનામાંથી રોકડા રકમ 4.5 લાખ રૂપિયા જેટલી એ બી લઈ અંદાજિત ફરાર થઈ ગયેલ છે। મધુર રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।